આંગણવાડી કર્મચારીઓને ઉચ્ચ પદોની ભરતીમાં 50% અનામત. વર્ષોની મહેનતને આખરે મળ્યો ન્યાય. લાંબા ગાળાથી જે આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા હતા કે તેમને ઉચ્ચ પદો પર અનામત મળે, ભરતીમાં તેમને લાભ મળે, તો આખરે સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આંગણવાડી કર્મચારીઓને ઉચ્ચ પદોની ભરતીમાં 50%નું અનામત આપ્યું છે અને તેમની વર્ષોની મહેનતને આખરે ન્યાય મળ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કામ કરતા બહેનો, નાના બાળકો, માતાઓ, પોષણ, રસીકરણ, સરકારી રિપોર્ટ પણ છતાં વર્ષો સુધી કર્મચારી નહીં, સેવિકા કહેવાયા. આજે એ જ આંગણવાડી કર્મચારીઓ માટે આવ્યો છે એક ઐતિહાસિક નિર્ણય. આંગણવાડી કર્મચારીઓ જે છેલ્લા 20થી 25 વર્ષથી સરકારની સૌથી મહત્વની યોજના એટલે કે ICDSનો આધાર છે. તેઓ કરે છે બાળકોનું પોષણ, માતાઓની દેખરેખ અને સંભાળ, રસીકરણમાં મદદ, સરકારી સર્વે અને ચૂંટણી ડ્યુટી વગેરે. પરંતુ વાસ્તવિકતા શું? ઓછું માનધન, પ્રમોશનની ઓછી તક અને વર્ષો સુધી એક જ પદ પર કામ કરે રાખવાનું. અને જ્યારે સુપરવાઇઝર અથવા ઉચ્ચ પદોની ભરતી આવે ત્યારે બહારથી ઉમેદવારો વધુ હોય છે અને આંગણવાડી કર્મચારીઓ તેમાં પણ પાછળ રહી જાય છે. હવે પણ સ્થિતિ બદલાઈ રહી છે. લાંબા ગાળાની માંગ પછી સરકારી નિર્ણય અનુસાર આંગણવાડી કર્મચારીઓને ઉચ્ચ પદોની ભરતી પ્રમોશનમાં 50% અનામત આપવામાં આવી છે. અર્થાત સુપરવાઇઝર જેવા પદોમાં તેમને અનામત મળશે. અડધા પદો હવે અનુભવી આંગણવાડી કર્મચારીઓ માટે જ રહેશે. અગાઉ જ્યાં 20થી 25% તક હતી, હવે ત્યાં 50% તક આપવામાં આવી રહી છે. તો મિત્રો, આ કોઈ ભેટ નથી, આ છે વર્ષોની સેવા પછી મળેલો એક મોટો અધિકાર. એક આંગણવાડી બહેન જે લાંબા ગાળાથી કામ કરે છે, તમામ કામો તે લોકો સંભાળે છે, તો પછી તેમને ચોક્કસપણે હક મળવો જોઈએ. એક આંગણવાડી બહેન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આખું જીવન ગામના બાળકો માટે આપ્યું છે અને આ નિર્ણયથી હવે લાગી રહ્યું છે કે અમારી મહેનત પણ ઓળખાવા જઈ રહી છે. એટલે કે આંગણવાડી કાર્યકર બહેનોને હવે ઉચ્ચ પદોની નોકરીમાં 50% અનામતનો લાભ મળશે. આંગણવાડી સુપરવાઇઝર અને WCD તેમજ ICDS વિભાગમાં જે ઉચ્ચ પદો પર ભરતી થતી હોય છે, તેમાં આંગણવાડી કાર્યકર કે તેડાગર બહેનો હોય તો તેમને તે મુજબ 50%નો લાભ ઉપર લેવલની ભરતીમાં જોવા મળશે તેવું ગુજરાત સરકાર, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો અનુભવ પ્લસ મેદાનની સમજ હવે કાગળ પર નહીં પણ હોદ્દા પર જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું છે. મહત્વની વાત, આ જે નિર્ણય છે તે રાજ્ય સરકારના નિયમો મુજબ અમલમાં આવ્યો છે. તો દરેક રાજ્યમાં નિયમો થોડા અલગ અલગ હોઈ શકે છે. ભરતીની સૂચના, નોટિફિકેશન ધ્યાનથી વાંચવી જરૂરી રહેશે. તો જે પણ ભરતી હોય ઉચ્ચ પદ પર, તેની નોટિફિકેશન જરૂરથી ધ્યાનથી વાંચવી, ત્યાર પછી જ આ નિર્ણય લેવો. એટલે અફવા નહીં પરંતુ ઓફિશિયલ જાહેરાત પર વિશ્વાસ કરવો. આ નિર્ણય માત્ર ભરતી નથી, આ છે આદર, આ છે સમાનતા, આ છે ન્યાય. તો આંગણવાડી કર્મચારીઓ માટે હવે આગળ વધવાનો સમય ટૂંકમાં આવી ગયો છે. તો મિત્રો, જો તમને લાગે છે કે આ નિર્ણય સાચે જ મહત્વનો છે અને આંગણવાડી બહેનોને હક મળવો જોઈએ, તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો, જેથી આ માહિતી દરેક આંગણવાડી બહેન સુધી પહોંચી શકે. અને આવી જ માહિતી સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.